જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સત્સંગમાં જેમને માનું બિરુદ મળ્યું હતું તેવા હતા સદગુરુ મુક્તાનંદ સ્વામી. આજે આપણે તેમના જીવનના ચરિત્રોનું પાન કરીશું. મુક્તાનંદ સ્વામીનો જન્મ સંવત 1814ના પોષ વદી સાતમના દિવસે કાઠિયાવાડમાં અમરેલીમાં થયો હતો. તેમના પિતાનું નામ આનંદરાય હતું, માતાનું નામ રાધા હતું. તેમનું નામ મુકુંદાસ પાડવામાં આવ્યું હતું. તેમના પિતાએ તેમને ગીતા અને ભાગવત જેવા સત્શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. તેમને કાવ્ય કીર્તન અને સંગીતમાં ખૂબ રુચિ હતી, તેથી તેમણે તેનો પણ અભ્યાસ કર્યો. આમ તો તેમનું રૂપ પણ ખૂબ સરસ હતું, પરંતુ તેમની ઈચ્છા હતી સંસારનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરવાનો. પરંતુ તેમના માતા પિતાની ઈચ્છા હતી કે લગ્ન કરે. આ મુકુંદાસને એવી જ ઈચ્છા હતી કે તેમને લગ્ન કરવા જ નથી, પરંતુ તેમના માતા પિતાએ એમનું ધાર્યું કર્યું અને તેમને સંસારમાં પાડ્યા. અને આમાંથી બહાર નીકળવા મુકુંદાસે અમરેલીથી દૂર અમરાપર ગામમાં આવીને પોતાનું ગૃહસ્થ જીવન આદર્યું. આ ગામમાં એક મહાત્મા રહેતા હતા. તેમનું નામ હતું મૂળદાસ. તેમના બે વિદ્વાન શિષ્યો હતા, હાથીરામ અને જદુરામ. જ્યારે મુકુંદાસને નવરાશનો સમય મળતો ત્યારે તેઓ અહીંયા તેમની પાસે આવીને બેસતા અને રામાનુજ સંપ્રદાયનું જ્ઞાન મેળવતા. તે વખતે તેમને ખબર પડી, જો આપણે પ્રભુને પામવા હોય તો તે માટે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય છે. અને તેમને ગૃહસ્થ જીવન ખૂબ અસહ્ય તો લાગતું જ હતું. તે માટે તેઓ ઘરનો ત્યાગ કરીને સાચા ગુરુની શોધમાં નીકળી પડ્યા. આમ ફરતા ફરતા ધ્રાંગધ્રા આવ્યા. અહીં દ્વારકાદાસ નામના બાવા રહેતા હતા અને તેમની પાસે આવીને મુકુંદાસે દીક્ષા લેવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. આ માટે મુકુંદાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે. તે સમયે આ બાવાજીએ કહ્યું કે પોતે તો તે માટે અસમર્થ છે, પરંતુ વાંકાનેરમાં રહેતા કલ્યાણદાસ નામના બાવા પિત્તળનું કોપીન પહેરે છે અને તેના પર લોઢાનું તાડું વાસે છે, બ્રહ્મચર્ય પાડે છે. માટે જો તમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું હોય તો તમારે તેમની પાસે જવું જોઈએ. આ માટે મુકુંદાસ વાંકાનેરમાં કલ્યાણદાસ પાસે આવ્યા અને ત્યાં આવીને તેમણે કલ્યાણદાસને એકાંતમાં મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને પોતે વાત કરી કે મારે અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, તો તે માટે મને માર્ગ બતાવો. આ પ્રશ્નથી કલ્યાણદાસ આશ્ચર્ય પામી ગયા અને તેમણે કહ્યું કે છોકરા, તું આટલો રૂપાળો છે, તું હજુ નાનો છે, તને આ વાતમાં કંઈ ખબર પડતી નથી. તે હજુ સુધી જુવાની પણ જોઈ નથી, પણ પછી ખબર પડશે. અને ત્યારબાદ આ કલ્યાણદાસ પોતાની વાત કરતાં કહે છે કે આજથી 40 વર્ષ પહેલાં હું કાશી જતો હતો અને રસ્તામાં મોરબી ગામની પાદરે મેં એક પનિહારીને ઉજ્જૈનનો રસ્તો પૂછ્યો અને તે પનિહારીએ જે હાથનું રટકું કરીને મને રસ્તો બતાવ્યો હતો તે રટકું આજે પણ મને ભૂલાયું નથી. તો બેટા, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત તો કોઈથી પડાય તેમ જ નથી. આવી વાત સાંભળતા જ આ મુકુંદાસને અંતરમાં અશાંતિ થઈ ગઈ. તેમને થયું કે જો બ્રહ્મચર્ય વ્રતનું પાલન જ ન થાય તો જીવન જીવવાનો શું અર્થ છે. તે માટે તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને એક વિશાળ આંબલીના વૃક્ષ ઉપરથી પડવા માટેનો પ્રયત્ન કર્યો. તે જ સમયે આકાશવાણી થઈ કે બેટા, મરે છે શા માટે? તને ભગવાન જરૂરથી મળશે, તું સરદાર જા. આ વાત સાંભળતા જ મુકુંદાસ સરદાર આવી ગયા. અહીં ચોરામાં રામજી મંદિર છે. ત્યાં આગળના મહંત તુલસીદાસને ત્યાં મુકુંદાસ રહેવા લાગ્યા. આ મુકુંદાસને જોઈને તુલસીદાસ ખૂબ રાજી થઈ ગયા અને તેમને મુકુંદાસમાં સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો અને મંદિરનો તમામ વ્યવહાર તેમને સોંપી દીધો. ગ્રામજનોએ પણ આ મુકુંદાસને સ્વીકારી લીધા હતા. પરંતુ આ મુકુંદાસની એક જ ઈચ્છા હતી. આકાશવાણીમાં કહેવામાં આવ્યું છે તે શબ્દો ક્યારે સાચા પડશે, ક્યારે એવા મોટા પુરુષ અહીં પધારશે, એમ કરીને તે પોતે દિવસો વ્યતીત કરવા લાગ્યા. એક દિવસે થયું એવું કે ગામના લોકો તેમની કથા સાંભળવા ન આવ્યા. તેથી તેમણે તપાસ કરતાં ખબર પડી કે રામાનંદ સ્વામી નામના એક સમર્થ સંત ગામમાં પધાર્યા છે અને તેઓ કૃષ્ણ ભક્ત છે, બહુ સારી કથા કરે છે. આ સાંભળીને મુકુંદાસ પણ ત્યાં આવ્યા અને રામાનંદ સ્વામીની કથા તે છુપાઈને જે નવેડો હતો, કહેતા કે સાંકડી જગ્યા હતી, ત્યાં બેસીને તેમણે આ કથા સાંભળી. એટલામાં કોઈ ચોકીદાર ત્યાંથી નીકળ્યો અને તેમને આવી રીતે છુપાઈ ગયેલા જોઈને તેમને પૂછ્યું. ત્યારે આ મુકુંદાસે બધી વાત કરી અને કહ્યું કે હું મારા ગુરુની બીકે છુપાઈને રામાનંદ સ્વામીની કથા સાંભળું છું. આ પછી મુકુંદાસ રામાનંદ સ્વામીને મળે છે અને તેમના ખોળામાં માથું નાખીને ધ્રુસકે રડવા લાગે છે. સ્વામીના શબ્દ સાંભળતા તેમને અંતરમાં શાંતિ થઈ જાય છે અને તેમને આકાશવાણીના શબ્દો યાદ આવી જાય છે અને તેમને એવું થઈ જાય છે કે હવે બ્રહ્મચર્ય વ્રત જરૂરથી પડાશે. રામાનંદ સ્વામીએ તેમને સાંત્વના આપી અને ત્યાર પછી ઓળખાણ પૂછી. જ્યારે મુકુંદાસે પોતાનો પરિચય આપ્યો ત્યારે સ્વામી થોડા ખચકાયા. ત્યારે તેમણે કહ્યું કે તમે તો ગામના માનીતા એવા તુલસીદાસના શિષ્યો છો અને એની ચિઠ્ઠી વગર અમારાથી તમને ન રખાય, નહીં તો અમારા ગામ છોડીને ચાલ્યા જવું પડે. આ મુકુંદાસને ફરીથી પ્રશ્ન આવ્યો
અને તેમને વિચાર્યું કે ગમે તેમ કરીને ગુરુ પાસેથી રજા ચિઠ્ઠી તો મારે લેવી જ છે અને સ્વામી પાસે પહોંચી જવું છે. એવી તો ગુરુ તેમને જવા દે તેમ નહોતા. તે માટે મુકુંદાસે એક વિચાર કર્યો અને તેમાં તે મંદિરની વસ્તુઓ અને સીધા સામગ્રી બધાને જેમ ફાવે તેમ આપવા લાગ્યા. અને જ્યારે તુલસીદાસે તેમને રોક્યા તે સમયે તેમને કહ્યું કે હું તો મંદિરનો મહંત છું, મને જેમ ગમે તેમ હું કરીશ. આથી ગુરુને લાગ્યું કે આ શિષ્ય ગાંડો લાગે છે, તેથી તેને કોઈ રાખતું નહીં હોય. તે માટે તેમને મુકુંદાસને ચિઠ્ઠી લખી આપી. આ મહંતની ચિઠ્ઠી લઈને મુકુંદાસ તરત બંધિયા આવ્યા અને ત્યાં રામાનંદ સ્વામીને મળ્યા. તેમની મુમુક્ષતા અને ખપ જોઈને રામાનંદ સ્વામી અત્યંત રાજી થઈ ગયા. પરંતુ તેમની વધારે કસોટી કરવા માટે રામાનંદ સ્વામીએ ગામના મૂળુબારા ખેતરમાં હળ આંકવા મોકલ્યા. મુકુંદાસે ક્યારેય પણ આવું કામ કર્યું નહોતું, પરંતુ તેઓ તો ભજન કરતા જાય અને કામ કરતા જાય. પરંતુ તેમને આવું કામ નહોતું કર્યું તેનો ખ્યાલ જ્યારે મૂળુબાને આવ્યો ત્યારે તેમને સ્વામી પાસે ના પડાવી અને તેમને ત્યાંથી છૂટા કર્યા. તે સમયે રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે તો પરણેલા છો, માટે તમારા ઘરવાળાને ચિઠ્ઠી લઈને આવો, પછી તમને સાધુ રાખીશું. આથી મુકુંદાસ પાછા ઘરે ગયા. તેમને જોઈને ઘરના બધા લોકો રાજી થઈ ગયા, પરંતુ તેમણે તો કામ પણ શરૂ કર્યું અને તેમને આખા ગામને હેરાન કરી મૂક્યું. અને કોઈ કંઈ પૂછે તો રામ કટાકટ મહુડું ભાગ્યું એમ બોલતા હતા. આ સાંભળીને સૌ લોકો મૂંઝાઈ ગયા અને તેમને ચિઠ્ઠી આપી દીધી. આમ ત્યાંથી પણ રજા ચિઠ્ઠી લઈને તેઓ ફરીથી રામાનંદ સ્વામી પાસે પહોંચ્યા. તેમના આવો ખપ જોઈને સ્વામી અત્યંત રાજી થઈ ગયા અને સંવત 1842ની વસંત પંચમીના દિવસે બંધિયામાં સ્વામીએ તેમને ભાગવતી દીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી નામ ધરાવ્યું. આવી રીતે માર્ગી પંથના મુકુંદાસ વૈષ્ણવી દીક્ષા લઈને મુક્તાનંદ સ્વામી બન્યા. રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી આ બંને સાધુઓ કચ્છમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા ગયા. અને તેઓ જ્યારે ત્યાં આગળ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જે પણ તેમના સંપર્કમાં આવે તેમને ઉપદેશ પણ આપતા હતા, જેનાથી કચ્છના દિવાન સુંદરજીભાઈ, હીરજીભાઈ, ગંગારામ મલ્લ વગેરે રામાનંદ સ્વામીનો યોગ થયો. અધ્યયન પૂરું થતાં બે સંતો પાછા આવી ગયા અને માંગરોળ બંદર પાસે લોજ ગામ છે ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં રહેવા લાગ્યા. આ મુક્તાનંદ સ્વામીનો ખપ જોઈને તેમની છાપ પહેરેથી જ રામાનંદ સ્વામી ઉપર સારી હતી, તેથી તેમને 50 સાધુનું મંડળ સોંપીને તે આશ્રમના અધ્યક્ષ બનાવ્યા. મુક્તાનંદ સ્વામી સંતોનું ધ્યાન રાખતા, સેવા ભક્તિમાં પરવતા, કથા વાર્તા કરતા અને જેનાથી લોજ અને આજુબાજુના ગામડાઓમાં પણ તેમનો સત્સંગ વધવા લાગ્યો. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાન વળની વેશે અહીં પધાર્યા અને મુક્તાનંદ સ્વામીએ તેમને આશ્રમમાં રાખ્યા. જ્યારે નીલકંઠ વર્ણીએ તેમને 5 તત્વો અંગે પ્રશ્ન પૂછ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને સંતોષકારક જવાબ આપ્યો અને મુક્તાનંદ સ્વામીએ પણ તેમને ઘણા પ્રતાપી છે તેમ જાણીને પોતાના આશ્રમમાં રોક્યા અને પોતાના ગુરુ રામાનંદ સ્વામીનો મહિમા કહ્યો. આમ તો મુક્તાનંદ સ્વામી વર્ણી કરતાં ઘણા મોટા હતા, તેમજ આ આશ્રમના અધ્યક્ષ હતા. તેમ છતાં પણ તેઓ વર્ણીની તમામ મરજી સાચવતા હતા. સ્વામિનારાયણ ભગવાન એટલે કે નીલકંઠ વર્ણી અહીં આવીને સૌ પ્રથમ તો બાઈની સભા નોખી કરી. ત્યારબાદ આશ્રમ અને ઘરની બાજુમાં જે દિવાલના ગોખલામાંથી સ્ત્રીઓ સાથે દેવતા લેવા દેવાનો વ્યવહાર હતો તે બંધ કરાવ્યો. હમણાં જ આવેલા વર્ણીના બંને આદેશો મુક્તાનંદ સ્વામીએ સ્વીકારી લીધા અને નીલકંઠ વર્ણીને સાધુનો વેશ આપીને સરજુદાસ એવું નામ પાડ્યું. આ સરજુદાસ યોગમાં ખૂબ નિપુણ હતા, તે માટે મુક્તાનંદ સ્વામીએ સંતોને યોગ શીખવવા માટે પ્રાર્થના કરી. આ ઉપરાંત સંત મંડળની સાથે સરજુદાસની કથા મુક્તાનંદ સ્વામી પણ સાંભળતા હતા. સરજુદાસ એટલે કે નીલકંઠ વર્ણી ઘણું તપ કરીને આવ્યા હતા, તેથી તેમનું શરીર ઘણું પાતળું પડી ગયું હતું, તેથી તેમના શરીરની સંભાળ પણ તેઓ રાખતા. સરજુદાસની ઉંમર તે સમયે 20-21 વર્ષની હતી, જ્યારે તેમના કરતાં મુક્તાનંદ સ્વામી 23 વર્ષ મોટા હતા. પરંતુ તેમનું આ વર્તન તેમનામાં સુહૃદયતા, નિર્માણિતા, નિર્મત્સરતા સૂચવે છે. એક દિવસે મુક્તાનંદ સ્વામી ધ્યાન ધરી રહ્યા હતા અને તેમને રંગેલી તુંબડી એક બાજુ સૂકવવા મૂકી હતી. એટલામાં કૂતરાનો અવાજ આવ્યો, તેથી મુક્તાનંદ સ્વામી ધ્યાનમાંથી જાગીને લાકડી લઈને તે કૂતરાઓને ભગાડવા ગયા. સરજુદાસે પૂછ્યું કે દૈવત તુંબી પાત્ર મેં કીવા ધ્યાન મેં તીવા દોવું સમાન, એટલે કે શું ધ્યાન અને તુંબડી એ બંને સરખા છે? આ સાંભળીને મુક્તાનંદ સ્વામી શરમાઈ ગયા અને તે ઉપરથી એ પણ ખ્યાલ આવે છે આ નાનકડા સરજુદાસનો મુક્તાનંદ સ્વામી પર કેવો પ્રભાવ હતો. આમ તો મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતાં ઘણા મોટા હતા, પરંતુ રામાનંદ સ્વામીએ આ સરજુદાસને ભાગવતી દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નામ પાડ્યું અને પોતે ધામમાં જતા પહેલા સહજાનંદ સ્વામીને પોતાની ધર્મધુરા સોંપી દીધી. અને આ રામાનંદ સ્વામીએ પોતાના શિષ્યો અને સંતોને સહજાનંદ સ્વામીનો ખૂબ મહિમા કહ્યો અને પોતે તો ડુગડુગી વગાડનારા છે, ખેર ભજવનારા તો આ સહજાનંદ સ્વામી છે, તેવી ઘણી બધી વાતો કરી. મુક્તાનંદ સ્વામીએ પણ તેમની આ તમામ વાતોને અનુમતિ આપી, પરંતુ તેમને મનમાં ક્યારેય એવો સંદેહ ન થયો કે મને કેમ સત્તા ન મળી.
જોકે સ્વામિનારાયણ ભગવાન તેમની ઘણી આમન્યા રાખતા અને મુક્તાનંદ સ્વામીને જાણે તેઓ રામાનંદ સ્વામીની જગ્યાએ ગુરુ હોય તેવી રીતે ગણતા. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા ત્યાર પછી શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. મુક્તાનંદ સ્વામી આ વાત સાંભળતા જ અકળાઈ ગયા. એ સમયે તેમને એવું હતું કે સ્વામિનારાયણ ભગવાન આવી રીતે કરીને રામાનંદ સ્વામીના સત્સંગને બગાડી નાખશે અને તેમને આ સમાધિની વાત ન મનાઈ. પરંતુ રામાનંદ સ્વામીએ તેમને દિવ્ય દેહ દર્શન આપ્યા અને સ્વામિનારાયણ ભગવાનનો અપરંપાર મહિમા સમજાવ્યો કે આ તો પુરુષોત્તમ નારાયણ છે અને તેમની અશાંતિ દૂર થઈ ગઈ. ત્યાર પછી તેમને સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા અને પૂજા કરી, આરતી ઉતારી, જે આરતી અત્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયોમાં ગવાય છે, જય સદગુરુ સ્વામી. ત્યાર પછી તેમણે એક કીર્તન રચ્યું, ભ્રમરા ભાગી રે હૈયાની, નથી એ વાત ત્યાંની કયાની. આ પ્રસંગ પછી સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને એક લાકડી આપી. આ લાકડી તેઓ જેને પણ અડાડતા તેને સમાધિ થઈ જતી અને આમ મુક્તાનંદ સ્વામીના વચને પણ સૌને સમાધિ થવા લાગી. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી દેશમાં ફરતા હતા અને સત્સંગ કરાવતા હતા, પરંતુ દ્વેષી વૈરાગ્યોને આનાથી પ્રશ્ન થતો હતો. તેથી તેમણે એક દિવસે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પકડીને થાંભલે બાંધ્યા. તેના નાક કાન કાપવાનું નક્કી કર્યું. ત્યારે આ બ્રહ્મમુનિ શોક કરવા લાગ્યા કે નાક કાન કાપશે તો લોકોને કેવું લાગશે. તે સમયે મુક્તાનંદ સ્વામી બોલ્યા, પહેલાં આપણે બૈરા અને છોકરા સામુ ઘણા જન્મમાં નાક કાન કપાવ્યા જ હશે. આ જન્મમાં સ્વામિનારાયણ ભગવાન માટે કપાવીશું અને આપણી રાજ તો શ્રીજી મહારાજના હાથમાં છે, માટે રક્ષા જરૂરથી કરશે. એટલામાં જ રાઘવ જત નામનો એક માણસ આવ્યો અને તેણે બાવાને પૂછ્યું કે તું કેમ આવું કરી રહ્યો છે. ત્યારે બાવાએ બધી વાત કરી. આ સાંભળીને રાઘવ જતને ગુસ્સો આવ્યો. તેણે બાવાને ધમકાવ્યો. તેના સંતોને તેના હાથમાંથી છોડાવ્યા અને ગામની બહાર પહોંચાડી દીધા. મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ હતા. આ સાધુતા જે લોકો દ્વેષી હતા તેમને સહન નથી થતી. આ માટે તેમને આકરું ઝેર ચંદનમાં ઢોળ્યું અને મુક્તાનંદ સ્વામીની પૂજા કરવાનું નામ દઈને આ ચંદન મુક્તાનંદ સ્વામીના શરીર ઉપર અરચ્યું. થયું એવું કે જે વ્યક્તિએ આવી રીતે ચંદન મુક્તાનંદ સ્વામીના શરીર ઉપર અરચ્યું હતું તેની ચામડી જતી રહી, પણ સ્વામિનારાયણ ભગવાનની દયાથી સ્વામીને કંઈ જ ન થયું. આવા તો કેટલાય દુઃખો તેમને પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવા માટે સહન કર્યા હતા. આ મુક્તાનંદ સ્વામીનો નિર્માની ભાવ, તેમની સાધુ વૃત્તિ અને હિતયુક્ત વાણીથી તેઓ જ્યાં પણ જતા ત્યાં બધે સત્સંગ થતો અને સૌને તેમના પ્રત્યે આદર થતો. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં સત્સંગ ખૂબ પ્રવર્ત્યો હતો. સ્વામી પણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા અને તેમનો આશરો કરાવતા. શ્રીજી મહારાજ પણ તેમને અલગ અલગ જગ્યાએ આજ્ઞા કરીને મોકલતા હતા. આવી જ રીતે એકવાર મુક્તાનંદ સ્વામી અમદાવાદ આવી પહોંચ્યા અને તેમને ઉતારો કર્યો સાબરમતીના કાંઠે આવેલા દરિયાખાનના ગુમ્મટમાં. તે સમય એવું હતું, સંતો નદીમાં સ્નાન કરતા, ધ્યાનમાં બેસતા, કથા વાર્તા કરતા અને પછી ભિક્ષામાં જે પણ અન્ન આવે તે જમી લેતા અને ક્યારેક ભિક્ષા ન મળે તો ઉપવાસ પણ કરતા. મુક્તાનંદ સ્વામીએ વડતાલમાં પણ વિચરણ કર્યું હતું, કાનમ પ્રદેશમાં પણ વિચરણ કર્યું હતું. વડોદરામાં પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી સભા જીતીને આવ્યા હતા. તે પ્રસંગ ખૂબ જાણીતો છે. વડોદરામાં વિદ્વાનોએ એવું નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભગવાનના કોઈ સંત સાથે શાસ્ત્રાર્થ કરો. આ સમયે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા અને ત્યારે સંત મંડળ લઈને આ મુક્તાનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા. અને જ્યારે કીર્તનો ગાતા ગાતા તેઓ જ્યારે રાજ દરબારમાં પહોંચ્યા ત્યારે દિવાન શ્રી નારૂપંત તારા, રાજ્ય પંડિત શ્રી શોભારામ શાસ્ત્રી, વિદ્વાન શ્રી ચિમનરાવ જનાર્દને મુક્તાનંદ સ્વામી અને સંત મંડળનું સ્વાગત કર્યું હતું. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીને રાજાએ યોગ્ય આસન આપ્યું. ત્યારે આ આસન પર બેસતા પહેલા મુક્તાનંદ સ્વામીએ રાજા અને સભાજનોને નીચે નમીને પ્રણામ કર્યા હતા. અને જ્યારે શાસ્ત્ર ચર્ચા શરૂ થઈ ત્યારે મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્રોક્ત છે તે પુરવાર કરી બતાવ્યો અને શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા સૌને સમજાવ્યો. અને ત્યાર પછી થયું એવું કે આ મતપંથીઓ પોતાના જે પણ વિચારો લઈને આવ્યા હતા તે સર્વે ત્યાં જ મૂકી દેવા પડ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક રીતે સત્ય છે તે પુરવાર થઈ ગયું. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી પોતાની મંડળી સાથે વડતાલ પધાર્યા અને ત્યાંથી શ્રીજી મહારાજ આદરજમાં હતા ત્યાં પધાર્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન તેમને ભેટ્યા અને અત્યંત રાજીપો દર્શાવ્યો. આવી જ રીતે જામનગર રાજ્યમાં પણ નિત્યાનંદ સ્વામી અને બીજા વિદ્વાન સદગુરુઓ શ્રીજી મહારાજ પાસે હતા. ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ કરવાની આજ્ઞા કરી અને સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં જ સ્વામીએ રાજ દરબારમાં સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે તે શાસ્ત્રોક્ત રીતે પુરવાર કરી બતાવ્યો. ત્યાર પછી તો મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા કીર્તનોની રચના કરી અને તેમણે સ્વામિનારાયણ ભગવાનનું જેવું સ્વરૂપ છે તે તેવું ને તેવું તેમણે સમજાતું ગયું, જે તેમના કાવ્ય પંક્તિઓમાં પણ જોવા મળે છે. જેમાં માયરી મેને પુરુષોત્તમ વર પાયો તે કીર્તન તો ખૂબ જ જાણીતું છે.
મુક્તાનંદ સ્વામીને પતિવ્રતાની ભક્તિ કેવી રીતે આવી તે માટે પણ એક પ્રસંગ ખૂબ જાણીતો છે. મુક્તાનંદ સ્વામી પોતાની પૂજામાં રામાનંદ સ્વામીની કોપીડનો આડબંધ પ્રસાદી તરીકે રાખતા હતા અને રોજ દર્શન કરતા હતા. એક દિવસે તેઓ જ્યારે પૂજા કરી રહ્યા હતા ત્યારે ચૈતન્યાનંદ સ્વામી તેમને પગે લાગવા આવ્યા. સ્વામીએ આ પ્રસાદીનું વસ્ત્ર ચૈતન્યાનંદ સ્વામીને દર્શન કરવા માટે આપ્યું. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ આંખો બંધ કરી દીધી અને તેમને કહ્યું કે મારે તો પતિવ્રતાની ભક્તિ છે. મુક્તાનંદ સ્વામીને તેમના આ વચનથી ચોટ લાગી ગઈ અને તેમણે તે વસ્ત્ર બાજુમાં સઘળી હતી ત્યાં નાખી દીધું અને તેમને મનમાં દુઃખ થયું કે આટલા સમયથી મારામાં કસર રહી ગઈ હતી અને તેથી તેમને છાંડી કે શ્રી કૃષ્ણદેવ ઓર કી મેં જો કરું સેવ તે ઉપર કીર્તન રચ્યા. ત્યાર પછી તો રામાનંદ સ્વામીના ઘણા બધા શિષ્યોને પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ સ્વરૂપનો મહિમા સમજાવ્યો હતો અને નિસંશય કર્યા હતા. એકવાર જ્યારે સ્વામિનારાયણ ભગવાને રોયામાં શાકોત્સવ ગોઠવ્યો હતો ત્યારે સ્વામિનારાયણ ભગવાન બધા હરિભક્તો માટે શાક બનાવી રહ્યા હતા અને તેના હવેજમાં વંતાકમાં ઘીનો વઘાર કરી રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને નાની ધોતી પહેરી હતી અને હાથ હળદરવાળા હતા. તેમના શરીરે પરસેવો થયો હતો. સ્વામિનારાયણ ભગવાનનું આવું સ્વરૂપ જોઈને જે લોકો દર્શન કરવા આવ્યા હતા તેમને થયું કે આવા તો ભગવાન હોતા હશે. ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને એક બાજુ લઈ ગયા અને ભગવાનના મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની ઘણી બધી વાતો કરી અને ભગવાન જ્યારે મનુષ્ય રૂપે આવે છે ત્યારે આવી લીલા કરે તેમાં કંઈ સંશય ન રાખો તેવું સમજાવ્યું. જે લોકો શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા તે સૌને સમાસ થયો. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો. આમ તો મુક્તાનંદ સ્વામી હંમેશા શ્રીજી મહારાજને દિવ્ય ભાવની રીતે જ જોતા હતા. એકવાર શ્રીજી મહારાજે નાનકડી સળી લીધી અને તેને તોડી નાખી. એ જોઈને મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે તમે આ શું ચરિત્ર કર્યું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એક બ્રહ્માંડનો પ્રલય કરી નાખ્યો અને એક બ્રહ્માંડ નવું રચ્યું. સ્વામી તેમની આ વાત સાંભળીને અત્યંત રાજી થઈ ગયા. મુક્તાનંદ સ્વામી જન્મથી સાહિત્ય, સંગીત અને કલાના પ્રેમી હતા. તેઓ શ્રીજી મહારાજની મૂર્તિના ઉપદેશના સુંદર પદો રચતા, સુમધુર કંઠે ગાતા અને ક્યારેક ઘૂઘરા બાંધીને નૃત્ય પણ કરતા અને નૃત્ય કરતાં કરતાં પગના અંગૂઠાથી રંગોળી રચતા, શ્રીજી મહારાજ આગળ મુજરા કરતા અને શ્રીજી મહારાજને વિશે તેમની પ્રેમ લક્ષણા ભક્તિ બતાવતા. એકવાર સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી વિશેષતા શું છે? તે સમયે મુક્તાનંદ સ્વામીએ વિનયપૂર્વક કહ્યું હતું કે ગમે તેવો મરીન આશ્રયવાળો હોય અને પથ્થર જેવા કઠોર મનવાળો માણસ હોય પણ જો મારી વાત સાંભળે તો તેનું અંતઃકરણ પલટીને કુળ જેવું થઈને ભગવાન સન્મુખ થઈ જાય એવો મારી વાણીમાં આપની કૃપાથી ગુણ જણાય છે. અને તેથી જ કવિશ્વર દર્પદ રામે તેમની વાણીના પ્રવાહને ગંગાના પ્રવાહ તરીકે વર્ણવ્યો હતો. આ ઉપરાંત તેઓ નાડી પરીક્ષક પણ હતા. જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનને શરીરે અસર જેવું હોય ત્યારે તેઓ મુક્તાનંદ સ્વામીને જ બોલાવતા અને મુક્તાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજને રોગમુક્ત થવા માટે પ્રાર્થના કરતા હતા. તેઓ આ જગતથી અલિપ્ત હતા. તેના ઘણા બધા પ્રસંગ તો જાણીતા છે, પણ તેમાંનો એક પ્રસંગ એવો પણ છે કે સ્વામિનારાયણ ભગવાનની એવી આજ્ઞા હતી કે તેમણે અખંડ સંપ્રદાયનું સાહિત્ય લખ્યા કરવું. તેથી તેઓ હંમેશા આ જ કાર્ય કરતા રહેતા અને પોતાના દેહની સાર સંભાળ રાખતા નહીં. એકવાર જ્યારે તેમના આશ્રમે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આવ્યા તે સમયે સ્વામી જમતા હતા. સ્વામી જમી રહ્યા એટલે નિત્યાનંદ સ્વામીએ તેમના પાત્રમાં વધેલી થોડી ખીચડી ખાધી અને તેમાંથી કાંકરાનો અવાજ આવ્યો. આ સાંભળતા જ નિત્યાનંદ સ્વામીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે પૂછ્યું કે તમને આવું કોણ જમાડે છે? અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના સેવકને બોલાવ્યા અને કહ્યું કે માંદા સાધુને આવું જમાડો છો? અનાજ સાફ કરીને બનાવો તો વધારે સારું. તે સમયે જ્યાં સેવક સંત હતા તેમને કહ્યું કે જો હું સાફ સુફ કરવા રહું તો લખાણ ક્યારે કરું અને તે માટે કોઠારમાંથી જેવું મળે છે તેવું બનાવીને રાંધી દઉં છું. મારાથી આનાથી વિશેષ કંઈ નહીં થઈ શકે. તેમની આવી ઉદ્ધતાઈ જોઈને ગોપાળાનંદ સ્વામીએ અનુપમાનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીને જે રસોઈ અનુકૂળ આવે તેવી રીતે જમાડવાની આજ્ઞા કરી. જ્યારે નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આવું કેટલા દિવસથી ચાલે છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હું તો હંમેશા આવું જ જમું છું. આ ઉપરથી ખ્યાલ આવે છે કે મુક્તાનંદ સ્વામી કેટલા સહનશીલ પ્રકૃતિના હતા. આ ઉપરાંત સ્વામીનો માતૃપ્રેમ તો સંપ્રદાયમાં ખૂબ જાણીતો હતો. એકવાર નાના સંતો ભંડારમાં બેસીને સમયે જમી રહ્યા હતા ત્યારે શ્રીજી મહારાજની સંતોને આજ્ઞા હતી કે એક જ વાર જમવું, પરંતુ આ વિદ્યાર્થી સંતોને થોડી છૂટ હતી. તે સમયે મુક્તાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા અને આ બધા નાના સંતો મુક્તાનંદ સ્વામીની બીકથી કદાચ ઠપકો આપશે તેવા ભયથી તેમણે આ બધા રોટલા નીચે નાખી દીધા. આ જોઈને મુક્તાનંદ સ્વામીને વિચાર આવ્યો, મને જોઈને સંતોના હાથમાંથી ટુકડા પડી ગયા, મારી આટલી બીક હશે? આ માટે તેમણે તરત સંતો પાસે જઈને પૂછ્યું કે બીજું કંઈ વધ્યું છે? મને પણ આજે ભૂખ લાગી છે તો બધા ભેગા થઈને ખાઈએ. અને સૌના હૃદયમાં શાંતિ થઈ ગઈ કે ભરે
સ્વામી આપણા ભેગા જમ્યા છે તો વાંધો નહીં આવે. જોકે શ્રીજી મહારાજના વચનમાં સારધાર લેવાની ટેવ મુક્તાનંદ સ્વામીને હતી. શ્રીજી મહારાજે પોતે જે પ્રકરણ ફેરવ્યા તે બધા જ પ્રકરણમાં મુક્તાનંદ સ્વામી સારધાર પાર ઉતર્યા હતા. એકવાર મુક્તાનંદ સ્વામી ગામડે ફરી રહ્યા હતા ત્યારે શ્રીજી મહારાજનો પત્ર આવ્યો કે કઠણ વર્તમાન ફેરવવાના છે, માટે સૌ સાવધાન રહેજો. આ પત્ર વાંચીને મુક્તાનંદ સ્વામીને વિચાર આવ્યો, સ્વામિનારાયણ ભગવાન હવે કેવું પ્રકરણ ચલાવશે, અને તે માટે તેમણે પહેલેથી જ લીમડો વાટીને પીવાનું શરૂ કરી દીધું. આજ્ઞા પાડવાની આવી તત્પરતા જોઈને શ્રીજી મહારાજ તેમની પર ખૂબ રાજી થયા હતા. તેઓ આ રીતે નિયમ ધર્મનું પાલન તો કરતા હતા, પણ તેમના વર્તનમાં જડતા નહોતી. જે રીતનો દેશકાળ હોય તે રીતે તેઓ પોતે નિર્ણય લેતા હતા. એકવાર મુક્તાનંદ સ્વામી મારવાડ દેશમાં વિચરતા હતા. તે સમયે વિરોધી સંતોનો ચારે બાજુથી ખૂબ ત્રાસ હતો. 3 દિવસના સંતોને ઉપવાસ થયા હતા. ચોથે દિવસે એક બ્રાહ્મણ તેમને મળ્યો અને આ બ્રાહ્મણે મુક્તાનંદ સ્વામીએ જ્ઞાનોપદેશ આપ્યો. ત્યારે તે બ્રાહ્મણે વિચાર્યું કે આ સંતો 3 દિવસના ભૂખ્યા છે, માટે તેમના માટે કંઈક બનાવી લાવું. તે માટે તેને ખીચડી બનાવડાવી. તે સમયે સંતોને ગળા ચીકણાના વર્તમાન હતા, એટલે કે તે સમયે સંતો ગળ્યું અને ઘીવાળું ખાતા નહોતા. તેથી મુક્તાનંદ સ્વામી આ બ્રાહ્મણને ખીચડીમાં ઘી નાખવાની ના પાડી હતી. પરંતુ જ્યારે ભગવાનને થાળ ધરાવ્યો ત્યારે તેમાં થોડું ઘી નાખ્યું હતું. અને જ્યારે સંતોની પંક્તિ થઈ તે સમયે આત્માનંદ સ્વામીના પાત્રમાં જે ખીચડી આવી તેમાંથી ઘીની સહેજ સુગંધ આવી. તે સમયે આત્માનંદ સ્વામી ઊભા થઈ ગયા અને બોલ્યા, અનીડો ઘી ગંધાય છે. એટલે એમનો કહેવાનો અર્થ એવો હતો કે સંતો આમાંથી ઘીની સુગંધ આવે છે. તેથી પંક્તિમાં ગભરાટ ફેરાઈ ગયો. બધાને ખૂબ ભૂખ લાગી હતી, પરંતુ આ તો એવું લાગ્યું કે જાણે હવે તે લોકો નહીં જમી શકે. બ્રાહ્મણ પણ મૂંઝાઈ ગયો. તેને સ્વામીને વાત કરી, મેં તો ખીચડીમાં ઘી નાખ્યું જ નહોતું, પણ આ તો ભગવાનને જે થાળ ધરાવ્યો હશે તેમાં થોડુંક ઘી નાખ્યું હતું. આ ખીચડીમાં તેની સુગંધ આવે છે. તે સમયે મુક્તાનંદ સ્વામી એવો નિર્ણય લીધો, સૌ સંતો જમી લે, અને જો આજ્ઞા ભંગ માટે શ્રીજી મહારાજ કંઈ બોલશે તો તે મુક્તાનંદ સ્વામી સહન કરી લેશે. અને ત્યારબાદ બધા સંતો જમી રહ્યા. જોકે વચનની મૂર્તિ સમા આત્માનંદ સ્વામી જમ્યા નહોતા. આ સંતો જ્યારે ફરતા ફરતા સ્વામિનારાયણ ભગવાનને મળ્યા અને તે સમયે શ્રીજી મહારાજને જ્યારે જાણ થઈ ત્યારે તેઓ મુક્તાનંદ સ્વામી પર ખૂબ રાજી થયા અને બોલ્યા કે આત્માનંદ સ્વામીના ત્યાગ કરતાં મુક્તાનંદ સ્વામીની લાજ વધારે ચઢે છે, કારણ કે મુક્તાનંદ સ્વામીએ સંતોને નિભાવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીની બહુ બધી જગ્યાએ પ્રશંસા પણ કરી છે. સારંગપુરના 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ રોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું ને તેવું આજ દિવસ સુધી નવું ને નવું છે, પણ ગૌણ પ્રવા દીધું નથી. અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી મુક્તાનંદ સ્વામીનું મન દુઃખી થઈ ગયું હતું. જોકે શ્રીજી મહારાજે તેમને આજ્ઞા કરી હતી, જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી તમારે પોતાના સંપ્રદાય સંબંધી અને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે કર્યા કરજો. તે આજ્ઞા અનુસાર મુક્તાનંદ સ્વામી હજુ પણ ગ્રંથો રચી રહ્યા હતા. પરંતુ એ પ્રશ્ન એ હતો કે હવે સ્વામિનારાયણ ભગવાન તો ધામમાં ગયા છે, તેમની આ કલમ કોણ મુકાવે? તેઓ એકવાર લખી રહ્યા હતા અને તે સમયે તેમના હાથમાંથી કલમ પડી ગઈ અને આ જોઈને ગોપાળાનંદ સ્વામીએ તેમને આજ્ઞા કરી કે હવે રહેવા દો. તમે શ્રીજી મહારાજની આજ્ઞા યથાર્થ પાડી દીધી. તે સમયે તેમણે ધર્માખ્યાન નામનો ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું. તે અધૂરો હતો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું કે આ ગ્રંથ હું પૂરો કરીશ. નિત્યાનંદ સ્વામી તેમના ઉપર અત્યંત રાજી થયા અને નિત્યાનંદ સ્વામીને ગુલાબનો પ્રસાદીનો હાર આપ્યો અને તેઓ બોલ્યા, તમે મારા ખરા સેવક છો. હવે ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી વગેરેને સત્સંગની ભલામણ કરીને મુક્તાનંદ સ્વામી 72 વર્ષની વયે ગઢપુરમાં સંવત 1886ના અષાઢવદી એકાદશીના દિવસે સંતો હરિભક્તોની હાજરીમાં ભજન કરતાં કરતાં અક્ષરધામમાં બિરાજી ગયા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 7 સંસ્કૃત સાહિત્યમાં અને 23 પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચ્યા હતા. વચનામૃતના સંપાદન કાર્યમાં તેમનો ખૂબ મોટો ફાળો હતો. સંસ્કૃત સાહિત્યમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય, ભાગવત દસમ ભાષા ટીકા, નિર્ણય પંચક અને સત્સંગી જીવન મહાત્મ્ય જેવા ગ્રંથો રચ્યા હતા. આ ઉપરાંત પ્રાકૃતમાં ગુજરાતી અને હિન્દી ભાષામાં દોહા, ચોપાઈ, દોડ, પ્રભાતી, ગોડી, ગરબી, સામેરી જેવા રાગ ઢાળમાં અને અનેક છંદોમાં તેમણે પોતે ઘણા બધા કીર્તનો રચ્યા હતા, જેમાં શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું હતું. સર્વદેશીય ઉપદેશ આપ્યો હતો. સંતના લક્ષણો લખ્યા હતા તથા સંતનો મહિમા કયો હતો. સ્ત્રીઓ માટે રૂક્ષ્મણી વિવાહ, સતી ગીતા જેવા ગ્રંથો રચ્યા હતા. આ ઉપરાંત લગ્નના ગીતો, હોરીના પદો પણ તેમણે રચ્યા હતા.
ગુજરાતીમાં તેમણે ઉદ્ધવ ગીતા અને મુકુંદ બાવની પણ રચી હતી. આવા મુક્તાનંદ સ્વામીને લાખો વંદન. આજે આપણે મુક્તાનંદ સ્વામીનું આખ્યાન જોયું. આવા શ્રીજી મહારાજના સંતો હરિભક્તોના આખ્યાન આવનારા વિડીયોમાં આપ માણી શકશો. આ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.